આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે કે નવલા નોરતા હવે નવલા નોરતાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલૈયા ગરબા ક્લાસીસ દ્વારા આદ્યશક્તિની આરાધના સાથે સેવા યજ્ઞનો અનોખો સંગમ યોજાશે। આગામી 6 તારીખ ને 2025 ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રી પર્વનું ઉદ્ઘાટન ખોડલધામ કાગવડના ટ્રસ્ટી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે અને મુખ્ય મહેમાન તરીકે પરસોત્તમ રૂપાલા, મેયર, સાંસદ શ્રીઓ અને રાજકીય અને સામાજિક હોદ્દેદારો હાજર રહેશે। ક્લાસીસ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તે આપણી સાથે ટીમ છે તેમની સાથે જ સીધી વાત કરી શું છે સમગ્ર આયોજન। અમે છે ને અમારી ટીમ છે ખેલૈયા દાંડીરાસ ક્લાસીસ। અમે લાસ્ટ 3 યરથી ડાયમંડ પાર્ટી પ્લોટમાં ખેલૈયા રાસોત્સવ વેલકમ નવરાત્રિના નામથી આયોજન કરીએ છીએ, પરંતુ આ વખતે છે ને એક સેવા સાથે મા આદ્યશક્તિની આરાધનાનો અવસર પ્રાપ્ત થયો છે, તો આપણે શ્રી ચાણક્ય ફાઉન્ડેશનના લાભાર્થે કરીએ છીએ। એટલે કે ખેલૈયા રાસોત્સવની ટીમ જે વેલકમ નવરાત્રિ 3 વર્ષથી કરે છે એ જ રીતે સમગ્ર આયોજન કરે છે પરંતુ એમાં જે કાંઈ ફંડ ડોનેશન મળશે એ બધું શ્રી ચાણક્ય ફાઉન્ડેશનમાં વાપરવામાં આવશે। જે ચાણક્ય ફાઉન્ડેશન છે એ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અર્થે પૈસા ઉપયોગમાં લે છે। કઈ તારીખે આયોજન કરવામાં આવ્યું છે અને કઈ રીતે લોકો જોડાઈ શકે આમાં? આપણા આયોજનની તારીખ છે 6 સપ્ટેમ્બર 2025 શનિવાર। ખાસ કરીને તમે આયોજન કર્યું છે ત્યારે દીકરીઓને લઈને તેમાં કઈ પ્રકારની સુરક્ષા હશે? હા, સુરક્ષાની વાત કરીએ તો આપણે દર વર્ષની જેમ બાઉન્સરો જેમ કહી શકાય તો કે આપણે આપણા આયોજનમાં ખાસ કરીને એક લેડીઝ બાઉન્સરોની સંખ્યા જેન્ટ્સ બાઉન્સરો કરતાં વધારે હોય છે। આખા ગ્રાઉન્ડમાં અમારા સભ્યો ખેલૈયા દાંડીરાસના પ્લસ આ વખતે જે ફાઉન્ડેશન જોડાયેલું છે એમના સભ્યો પણ હશે અને સાથે સાથે બાઉન્સરોની સંખ્યા પણ હશે, પરંતુ એમાં લેડીઝ બાઉન્સરોની સંખ્યા દીકરીઓને ધ્યાનમાં રાખીને વધારે હશે। ખાસ આ આયોજનને લઈને લોકોને શું સંદેશો આપવા માંગશો? ખાસ આ વખતે જે અમે એક સેવાનો અવસર અમને મળેલો છે એના માટે અમે ચાણક્ય ફાઉન્ડેશનના આભારી છીએ। તો અમે એક સંદેશો એવો આપવા માંગીએ છીએ કે આટલા વર્ષોમાં શાયદ પહેલીવાર વેલકમ નવરાત્રિનું આયોજન કોઈ આવા ખાસ ઉદ્દેશ્યથી થતું હશે, તો અમે એવી અપીલ કરીએ છીએ ખેલૈયાઓને, સમગ્ર રાજકોટવાસીઓને કે આપ પણ મા આદ્યશક્તિની આરાધના સાથે સાથે એક સેવાનો અવસર પ્રાપ્ત કરો, જેથી કરીને કોઈ પણ બાળક એમનું ભણતર પૂરું કરી શકે।